ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય અને એનું કાર્ય 2 દિવસથી આપણે જોઈ રહ્યા છે અને જન્મથી માંડીને મૃત્યુ પર્યંત આપણા જીવનની અંદર એ સાચા સગા બન્યા છે, સાચા સ્નેહી બન્યા છે. અને હમણાં જેમ પ્રવક્તાએ કીધું કે જ્યારે દુનિયા હાથ છોડે છે ત્યારે જે એક હાથ મળે છે એનો પ્રસંગ એકદમ યાદ આવ્યો. આજે રાષ્ટ્રભક્તિનો દિવસ છે, દેશભક્તિનો દિવસ છે. 15મી ઓગસ્ટ આપણે સૌ જાણીએ છીએ કે 15મી ઓગસ્ટે આપણે દેશભક્તિના ઘણા બધા ઉત્સાહ આપણા અંદરમાં આવતા હોય છે. હમણાં જ સુંદર ધ્વજવંદન થયું કે અપૂર્વમુનિ સ્વામીએ પણ દેશની અંદર સમર્પિત થયેલા ભક્તોને યાદ કર્યા, જેને ખૂન વહાયું છે. એવું જ એક ખૂન વહાવનાર વ્યક્તિ માટે પ્રમુખ સ્વામી મહારાજે પણ કેટલો બધો ભેળો વેઠ્યો હતો. એ આજે આપણે પ્રસંગ જોઈએ, કારણ કે જ્યારે જ્યારે આપત્તિ આવતી હોય છે ને ત્યારે બધાના મન દુઃખી થતા હોય છે. દુઃખી વિચારની અંદર એ પોતે જ આ વિચારમાં સુરમૂળ થઈ જતો હોય છે, કંઈ ન વિચારતા થતા હોય છે. પણ પ્રમુખ સાહેબ મહારાજના જીવનો જ્યારે સ્વામી બાપા સારંગપુરમાં હતા અને સારંગપુરની અંદર શાસ્ત્રી મહારાજનો સ્મૃતિ પર્વ દૂધપાક ઉત્સવ એની ભવ્ય તૈયારી ચાલી રહી હતી. દૂધપાક પણ સરસ મજાનો તૈયાર થઈ ગયો હતો. આગલા દિવસે ટાંકોએ ધરાઈને બધા હરિભક્તોને આપવાના દૂધપાક બધા રેડી દીધો. બાપા માટે દૂધપાક લાવ્યા અને એ જ દિવસે સમાચાર મળ્યા કે ગાંધીનગરની અંદર આતંકવાદીઓનો હુમલો થયો છે અને ધડાધડ ગોળીઓ ચાલી. સ્વામી જોડે બધા સંતો બેઠા હતા. એટલે સ્વામી કીધું તમે જાઓ તાત્કાલિક જે કામ કરવા સંતોને મોકલી આપ્યા મિટિંગ બંધ કરીને. પરંતુ સ્વામીથી પણ રહેવાયું નહીં. સ્વામી બાપા પણ થોડા દિવસમાં જ ગાંધીનગર પહોંચ્યા. ગાંધીનગર પહોંચ્યા અને સ્વામી બાપાએ તરત જ મોટું જે આખા ગુજરાતની અંદર એક જુવાળ ચાલી રહ્યો હતો અને બધા થનગની રહ્યા. અને જે વિરોધી પક્ષના જે વ્યક્તિઓ હતા એ ધર્મને અનુસરનારા હતા. બધાના અંદરમાં ફફડાટ હતો કે હવે આપણું શું થશે, અમારું કંઈક કરજો. કેટલા બધા ગામડામાં હરિભક્તોએ કીધું કે આ મને કે સ્વામી આનંદ આપ્યું મને અમારું ધ્યાન રાખજો ભાઈ, અમને આવી રીતે કંઈ કરતા નહીં. પણ પ્રમુખ સાહેબ મહારાજ એક જ શાંતિની અપીલ કરી. પ્રમુખ સાહેબ મહારાજ ન બોલ્યા હોત ને તો આખું ગુજરાત ભડકી પડે, એવી પરિસ્થિતિ હતી. પણ પ્રમુખ સ્વામી મહારાજને કોઈ પણ ધર્મના કોઈ પણ વ્યક્તિ હોય એને દુઃખ થાય એવું જરાય ગમે નહીં. જ્યારે જ્યારે આપણી ઉપર આટલો બધો આતંક થયો છે, 40 જણા મરી ગયા છે, અને આવી પરિસ્થિતિની અંદર પ્રમુખ સાહેબ મહારાજ જ્યારે ગાંધીનગર જાય છે ત્યારે ઈજા પામેલા ઘણા બધા ભક્તો હતા, એની પણ સારવાર લીધી. પણ વિશેષ તો સ્વામીનું મને એમાં હતું. આપણા એક સંત પણ બહાર બહુ જાહેર નથી, આપણા સંત પણ એક એમાં હોમાઈ ગયા. અને સ્વામી બાપાને દુઃખ તો થયું, પણ એવું જ દુઃખ એક વિશેષ આપણા વ્યક્તિથી થયું જે આપણા સીતાપતિ બ્લેક કમાન્ડોના મુખ્ય હતા. અધિપતિએ લઈને આવ્યા હતા આખી કમાન્ડોની બેચ, અને એમાંના એક બ્લેક કમાન્ડો આતંકવાદીઓની ગોળીથી ઘવાયેલા હતા. અને એમના નામ છે સુજનસિંહ. સુજનસિંહને ગાંધીનગરની હોસ્પિટલમાં દાખલ કરેલા અને સ્વામીથી રહેવાયું નિશાન આપણે જોવા જેવું છે. એની તબિયત જોવા જેવું છે. સ્વામીના જીવનમાં દરેક વ્યક્તિને જે લાગણી અનુભવાય, હવે એને કોઈ સત્સંગી નહીં. એના જીવનમાં સત્સંગ ગાંધીનગર સ્વામિનારાયણ શબ્દ પહેલી વાર સાંભળ્યો આ એટેક થયો પછી. પરંતુ સ્વામીને એવી લાગણી કે દેશ માટે આ ઝઝુમે છે, અક્ષરધામની સેવામાં આવ્યા છે. અમને ત્યાં જવું જ જોઈએ તો સ્વામી બાપા ત્યાં પહોંચી ગયા. સુજનસિંહ જય સ્વામિનારાયણ. સ્વામીના એવા કોમળ સ્વરો એના કાનમાં પડ્યા અને એને પણ સંતોષ થયો. એની આંખોમાં આપણને સંતોષ દેખાય. સ્વામી કે તમે અક્ષરધામની સેવા કરી છે, દેશની સેવા કરી છે, ભગવાન તમારું ભલું કરશે. અને એ શબ્દથી એને એટલી બધી સંતોષ થયો કે જીવનની અંદર મૃત્યુ પર પણ તે સત્પુરુષને હાથ છોડે નહીં. એનું નામ કહેવાય પ્રમુખ સ્વામી મહારાજ.
અને મહંત સાહેબ મહારાજ જીવન પર્યંત આપણો હાથ પકડી રાખે છે. આજે આપણે જાણીએ છીએ કે પ્રમુખ સાહેબ મહારાજના જે વિશિષ્ટ કાર્યોમાં એક વિશિષ્ટ કાર્ય લંડનની અંદર સત્સંગ વધારવાનું જબરજસ્ત કર્યું. અમેરિકાનો સત્સંગ તો જો આખો પ્રમુખ સાહેબ મહારાજે જબરજસ્ત ત્યાં શરૂઆત કરી, પણ લંડનની અંદર તો યોગી બાબા 1970માં પધાર્યા એમની ભાગતી તબિયતે અને સૌથી પહેલાં મંદિર કર્યું ઇસ્લિંગ્ટનમાં. અને અક્ષરકુસુમ મહારાજ યુરોપની ધરતી પર સૌ પ્રથમવાર મંદિર બનાવીને બેસાડ્યા હોય તો એ યોગીજી મહારાજે. અને આ લંડનની અંદર પ્રમુખ સાહેબ મહારાજે સખત ભીડો વેઠ્યો. 1974માં પધાર્યા, 1977માં પધાર્યા, 1980માં પધાર્યા અને 1982ની અંદર સત્સંગ એટલો બધો વધ્યો એટલે ઇસ્લિંગ્ટનનું મંદિર બહુ જ નાનું પડવા માંડ્યું. એટલે ઇસ્લિંગ્ટનમાંથી આપણે ડિસ્ટન એરિયાની અંદર આખો એક હોલ બનાવ્યો. હોલની અંદર આપણે મંદિર શરૂ કર્યું. 3000 માણસ બેસે અને પેલામાં 150 માણસ બેસે. આટલો ભરતો 3000 માણસ બેસે એ હોલ પણ ભરાવા લાગ્યો. સત્સંગ એટલો બધો વધ્યો અને ત્યાંના ચિત્રંજનભાઈ પટેલ એ સત્સંગની નિષ્ઠાવાન કુટુંબ આખું મૂળ વડતાલ ગામના. એટલે ચિત્રંજભાઈને સંકલ્પ થયો કે આપણે એક ઉત્સવ કર્યો છે ને, ઉત્સવની અંદર જેમ શાસ્ત્રી મહારાજની સુવર્ણતુલા થઈ હતી એવું તે પ્રમુખ સાહેબ મહારાજની સુવર્ણતુલા કરવી છે. જેમ શાસ્ત્રી મહારાજે કીધું કે અમારે સાધુને કોઈ દિવસ સુવર્ણ હોય નહીં, એટલે ચિત્રંજભાઈ કીધું અમારા સાધુ માટે તમે સુવર્ણતુલાની વાત કરશો જ નહીં. સ્વામી તમારી સામે સાકર મૂકશું પછી જે નહીં, પણ તમારે તુલામાં આવવાનું છે. અને સાકરની વાત આવી એટલે પછી સ્વામીએ માન્ય રાખ્યું. આવો જે દબદબાપૂર્વક સુવર્ણતુલાનો ઉત્સવ અને એ ઉત્સવની ધામધૂમથી તૈયારી થઈ ગઈ. અને આ બાજુ કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ધમધમે. લંડનની અંદર 25 એકરની જગ્યામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એ ચાલે. ત્યાં બધા સ્વયંસેવકો સેવામાં રોકાયેલા હતા. અને રવિવારે આ ક્રિકેટ સ્ટેડિયમ 20મી જુલાઈ તારીખ પ્રમાણે એ દિવસે ત્યાં ઉત્સવ ત્યાં થવાનો. એટલે બધા ભાઈઓ સ્વયંસેવકોને બધાને મન થાય કે આપણે તુલામાં નહીં. જો એ બધા તુલામાં આવે તો રવિવારનું આપણું નગર બંધ થઈ જાય. એટલે સ્વામીને નગર પણ ચાલુ રાખવું હતું. પણ સ્વામીએ 2 દિવસ પહેલાં એક જ રિક્વેસ્ટ કરી કે મને દુઃખ થાય છે કહેતા કે પણ જો તમે આવશો તો આપણું નગર આપણું બંધ કરવું પડશે. સ્વયંસેવકો વગર નગર ચાલે નહીં. એટલે મારી ઈચ્છા છે બધા સ્વયંસેવકો અહીં નગરમાં રોકાય. રાત દિવસ વર્ષોથી જે તૈયારી કરતા હોય કે આ ઉત્સવની, અને એમાં આપણને કેવો આઘાત લાગે. પણ એક સ્વામીની આજ્ઞા થઈ, બધા જ સ્વયંસેવકો ત્યાં રોકાઈ ગયા. અને સ્વામીનું હૈયું કેટલું કોમળ. સ્વામી સુવર્ણતુલામાં બેઠા બેઠા એ લોકોને યાદ કરે. બિચારા સ્વયંસેવકો ત્યાં તૈયારી કરી રહી ગયા, આપણે એને રાજી કરશું. એટલે સ્વયંસેવકો માટે ત્યાં આગળ માર્કીમાં સ્પેશિયલ સ્વામીએ દીધો લાભ આપ્યો. આ જે કાર્યકર્તાઓની જે ભક્તિ છે એ ભક્તિને વશ થઈને બીજી તુલાનો લાભ આજે સ્વામી લંડનની અંદર સ્પેશિયલ સ્વયંસેવકોને આપ્યો. એ પણ આપણે ઇતિહાસ જોઈએ છે. પણ આ તુલાની અંદર 20મી જુલાઈ, પરંતુ એ તારીખ તિથિ હતી આજની શ્રાવણ સુદ ત્રીજના દિવસે આ સુવર્ણ તુલાનો ધામધૂમથી ઉત્સવ થયો હતો. એટલે એની પણ આપણે સ્મૃતિ કરી લઈએ કે સ્વામી બાબા જ્યારે પધારે છે તે વખતે કૃષ્ણશંકર શાસ્ત્રીજી હતા, હરિનારાયણ સ્વામી હતા, આત્માનંદજી હતા, પૂજ્ય બાલમુકુંદ સ્વામી હતા, પૂજ્ય મહંત સ્વામી હતા. આ બધા સંતો હતા હાજર. પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી અને પૂજ્ય વિવેક સાગર સ્વામી, બધા સદગુરુ સંતો હતા. પણ ડૉક્ટર સ્વામી અને ઈશ્વર સ્વામી નહોતા. એમને પણ ભૂલ્યા નહીં. જેવો ઉત્સવ પૂરો થયો ને, સ્વામી કે આ ઉત્સવ માટે જબરજસ્ત તૈયારી કરી છે એવા પૂજ્ય ઈશ્વર સ્વામી અને ડૉક્ટર સ્વામી આ લાભ ન લઈ શક્યા કે આપણે એમને પણ યાદ કરીએ. એમની સહેજે લાગણી હતી, પરંતુ દરેક હરિભક્તોના હૈયા હતા કે આ ઉત્સવ સારી રીતે થાય. વ્યક્તિગત તો સ્વામી બાપા એક રીતે આપણો હાથ પકડતા હોય છે, પણ સામૂહિક પણ આ હાથ પકડવાનું છોડતા નથી. અને એમાં ચારે બાજુ વરસાદ ઘોળેલો હતો અને બ્રોડકાસ્ટ થયું હતું કે આજે હેવી રેન, આજે આખા લંડનની અંદર હેવી વરસાદ પડશે એ બ્રોડકાસ્ટ થયેલું હતું. એ પ્રમાણે વરસાદ તો શરૂ થયો. ધમધોકાર વરસાદ આવતો દેખાયો. અને સીએમ કાકા આપણા ચેરમેન પૂજાયા, લંડન મંદિરના ચેરમેન સીએમ કાકા સીધા બાપા પાસે ગયા. બાપાને બીજા કાર્યકર્તા હતા કે બાપા ગમે એમ કરો કે આ વરસાદ રોકો કે આપણા ઉત્સવની મજા પકડી જશે.
કારણ કે સ્ટેડિયમની અંદર ખુલ્લાની અંદર કરવાનું અને આ ઉત્સવોની મજા બગડી જશે બાપા. અને બાપાજી આંખો બંધ કરીને જે મંડી પડ્યા, મહારાજને પ્રાર્થના કરવી માંડ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જે ધૂનમાં મંડી પડ્યા. વરસાદ આવ્યો, ધન ધોકાર દેખાય આવ્યો, પણ આ સત્પુરુષની એવી પ્રાર્થના હતી તો વરસાદને પણ સ્ટેડિયમની અંદર આવતા એટલી બધી મૂંઝવણ થઈ. તો સ્વામીની પ્રાર્થનાથી એ નજરે જોયું છે અમે કે સ્ટેડિયમમાં ચારેય બાજુ ધમધોકાર વરસાદ અને સ્ટેડિયમની અંદર એક છાંટો પણ નહીં વરસાદ. આવો સત્પુરુષનો આ પરચો જોયો છો. અને આપણે આપણી રીતે કહીએ કે આ 20,000 હરિભક્તો બેઠેલા હતા, એ પ્રત્યેક હરિભક્તોને સુખ આવે એના માટે સ્વામીએ આવી અદ્ભુત આ રક્ષા કરી અને વરસાદને રોક્યો. ત્યાર પછી બાપાનો પ્રવચનમાં વારો આવ્યો. તો પ્રવચનમાં વારો આવ્યો તો વખતે સ્વામી ઊભા પ્રવચન કરતા હતા. પણ સ્વામી દરેકના મન કેવી રીતે રાખે. સવારે જ એ દિવસે મને સ્વામી કે આપણે બધા આગલે દિવસ બધા ડીસી પટેલને બધા બધું બતાવી ગયા હતા સ્વામીને, સ્ટેજની વ્યવસ્થા શું છે, અહીં કોને બેસવાનું, કોને બસવાનું. સ્વામી ડિસિપ્લિનમાં બહુ માને, પણ પોતા માટે સ્વામી ગમે તેવું હોય તો ચલાવી લેવાની ભાવના એ પણ સહેજે જોઈએ. સ્વામી કે અમારું સ્ટેજ છે ને, સ્ટેજની ડાબી બાજુ છે ને થોડું છે, ત્યાર પછી એક સ્ટેજ નીચે પેલું તુલા મૂકી હશે અને એક સ્ટેજ નીચે પેલા બધા ત્યાં નૃત્ય માટે એને બધું સ્ટેજ રાખ્યું હશે. અને તારે છે ને મારો હાથ પકડી રાખવાનો, કેમ છોડવા નહીં. સ્વામી કે ઉપર જશે, કદાચ તને કોઈ ના પાડશે ને, આવી કેવી પરિસ્થિતિ ત્યારે હતી, કદાચ કોઈને ના પાડે ને તો તારે હાથ છોડી દેવાનું, પણ પછી છે ને ત્યાં ખૂણામાં બેસી જવાનું. અને કદાચ ત્યાંથી ઉતારે તો મારી ડાબી બાજુ ઉપર છે સ્ટેજમાં ખૂણામાં ત્યાં જગ્યા છે, અને ત્યાં બેસી જઈને પેલી લેન્સની બેગ લેજો. અને તે વખતે સ્વામીએ મને ખાનગી રીતે વાત કરી અને કદાચ ક્યાંય ન બેસવા દે ને તો મારી અમે જોતો રહેતો કે સ્વામી કે સ્વામીને ત્યારે છે ને કોન્ટેક્ટ લેન્સ અવારનવાર પૂછતા હતા. આંખો ડ્રાય થઈ જાય તે વખતે કોન્ટેક્ટ લેન્સ અચાનક કાઢવો પડે. અરે આંખમાં પૂછે એટલે આપણે સેટ જ ના થાય. પણ સ્વામી બાબા કે મારો હાથ ચાલીને ઉપર તું આવી જજે, કે આપણને લાગે આપણે બાપાનો હાથ ચાલીએ જાઓ, પરંતુ સત્પુરુષ આપણો હાથ ચાલતા હોય છે એ પ્રસંગે ખબર પડે કે બધાને એમ લાગે તમે બાપાની બહુ સેવા કરી, પણ કોણ બધી સેવા કરે છે એ તો બધા જ જાણે છે કે સત્પુરુષે વર્ષો સુધી આપણી સેવા કરી છે. એક નાનો પ્રસંગ લઈએ, સારંગપુરમાં સાંઈ બાબા દર્શન કરીને જે આગળના હનુમાન ગણપતિના જે રાઉન્ડ પગથિયા છે ત્યાંથી બાપા ઉપરથી નીચે ઉતરતા હતા. એમાં સાંકડી બાજુ એટલે બાપાની જમણી બાજુ હતું અને બાપા ઉતરતા હતા. એમાં વચ્ચેના પગથિયામાં ક્યાંક પાણી પડ્યું હશે, જે હવે આપણે જોયેલું નહીં. અને હાથ પકડીને આમ ઉતરતા હતા ને એમાં મારો એક પગ લપસ્યો એટલે સ્વામી બાપાએ મને ખેંચે ન પડવા દીધો. એટલે ઘણી વાર આપણે દેખાતું હોય કે સેવકો બાપાને પકડી ચાલે છે, પરંતુ એ માન્યતા સાવ ખોટી છે. સત્પુરુષ આપણને પકડી રાખે છે ત્યારે જ બધાને ખબર પડી કે કોણ કોની સેવા કરે છે. તો મોટા પુરુષ હંમેશા આપણી સેવામાં આપણો હાથ ચાલી રાખે છે. એ પણ જોયું આ સુવર્ણ તુલાની અંદર કેટલાના હાથ પકડ્યા છે, હૈયા પકડ્યા છે. એમાં એમના પ્રવચન પછી જે એમનું પ્રવચનની કેસેટ બહાર પડી, અણોરણિયા મહત્વ મહારાજ જે અહમ શૂન્યતા એમની જીવનમાં જોઈ કે પહેલાં તો ભગવાન સ્વામિનારાયણનો આભાર કે મને આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મને જન્મ આપ્યો, અને શાસ્ત્રીમાનનો આભાર કે મને સ્વીકાર્યો. આ ગુરુને નિષ્ઠને ભૂલ્યા નહીં. આ બધું પ્રવચન લંડનની અંદર હીરાભાઈ પરલીમાં રહેતા હતા. પરલી એટલે બહુ પોશ એરિયા કહેવાય, અને પરલી એરિયાની અંદર હીરાભાઈ રહેતા હતા. 5 એકરની જગ્યાઓ બંગલો એનો પરલી વિસ્તારમાં. એટલે એના મિત્ર હતા ડુમ્મસવાળા સિક્કે પીઠાવાલા સાહેબ. પીઠાલા સાહેબ સુરતથી નજીક જ રહે, પણ ક્યારે આવો યોગ નહીં થયેલો. પણ એને ઘરે આ હીરાભાઈ પરલીવાળાના વાઇફ છે ને થોડા ગુણભાવી સત્સંગી ખરા, કારણ કે એના વાઇફના બેન તો આપણા નિષ્ણાત સત્સંગી, એને કારણે આ યોગ કરો. ભગવાન ક્યાંકથી એને કનેક્શન જોડી દે. અને એના ઘરે ગયા હીરા સિક્કે પીઠાવાલા, અને આ કેસેટ બાપાની ચાલતી હતી, નવીન બહાર પડી હતી. એટલે આ બાપાનું પ્રવચન ચાલતું હતું. પીઠાવાલા સાહેબે પ્રવચન સાંભળ્યું, એનું અંતર બદલાઈ ગયું. આમ તો સાત્વિક હતા જ, પણ આ સત્પુરુષનો યોગ નહીં થયેલો. એ કે મારે આ ગુરુના દર્શન કરવા છે. અને સ્વામીના દર્શને આવ્યા. અને દર્શને આવ્યા પછી એ કે સ્વામીજી જ્યારે સુરત આવો ને ત્યારે ડુમ્મસ પધારજો.
આ જો નસીબદાર માણસને છે ને એટલા બધા નસીબ ખુલી જતા હોય છે સત્પુરુષ મળે ત્યારે. તો મારે ત્યાં પધારજો આ વિનંતી કરીને ગયા અને બાપા જેવા લંડનથી પાછા ગયા, બોમ્બેથી સુરત આવ્યા અને સુરત આવ્યા ને કોઠારીને કે આપણે ડુમસમાં પીઠાવાલાને બોલાવો કે એમની ઈચ્છા હતી ને તો એમને પ્રોગ્રામ ગોઠવતા મળી આવજો કે એમને 2 દિવસ માંગે તો 2 દિવસ આપી દીધા. પછી કે સ્વામી હજુ રોકતો કે હજુ પહેલી વાર આવ્યા સ્વામી હજુ લાભ આપો કે ત્રીજો સાહેબ હજુ 1 દિવસ લાભ આપો. તો આટલા દાડા આપણા દિવસમાં 2 દિવસ કાપીને પણ સ્વામી બાપા રોકાયા. પછી તો એવી નિષ્ઠા થઈ ગઈ કે એના જીવનની અંદર એક પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા તો ભગવાન જ પણ એવું લાગ્યું. એ પહેલાં એના જીવનમાં મોરારજી દેસાઈ માટે એવી ભક્તિ હતી કે અમે જોયું મોરારજી દેસાઈ આવતા ત્યારે એની રૂમ સ્પેશિયલ રાખી હતી. આપણે જેમ બાપાની રૂમ જુદી પ્રસાદી રાખી મૂકીએ ને જેને ઘરે જાય ઘણા લોકો ઘરે હોય છે એને આખી મોરારજી દેસાઈની રૂમ જુદી એની એમ્બેસેડર ગાડી એ આવે ત્યારે જ કાઢવાની. આવા પરમ ભક્ત હતા. પણ પછી તો ધીરે ધીરે પહેલે દિવસ તો એ પહેલી વાર ગયા ત્યારે મોરારજી દેસાઈની રૂમ બંધ હતી, પણ બીજી વાર ગયા અને ત્રીજી વાર સ્વામી ત્યાં ગયા ને તો પછી બધી રૂમો ખુલી ગઈ કે હવે તો બાપાથી અધિક છે નહીં કાંઈ. આવું અનુભવ થયો અને પછી લાગ્યું કે બાપાને તો આ કેટલા હરિભક્તો આવે અને આવા બંગલા, સામાન્ય બંગલો છે પણ આવા બંગલા બહુ ઓછા જ હોય છે. 12 બેડરૂમનો બંગલો, છતાં એવું લાગે નહીં તમને, એટલું બધું મસ્ત ડિઝાઇન છે નહીં. આમ 12 બેડરૂમ. પછી એને કે બાપાને નાની મોટી રૂમ કરવી જોઈએ આપણે. તે પછી ત્રીજો માળ ઉપર લીધો એટલે સેકન્ડ ફ્લોર, ગ્રાઉન્ડ +2. એની ઉપર એ જે ચાર રૂમો થાય એની જબરજસ્ત એને મોટી માસ્ટર બેડરૂમ બનાવી અને બાપાને અહીં રાખવા શકે એમ કરી લીફ મૂકી આ કર્યું. અને છેલ્લી વાર બાપા જ્યારે 2016માં ગયા ત્યારે એમને અમૃતનાથનું પાણી વધાર્યા. રાતનું ચંદ્રગ્રહણ હતું, 2.5 કલાકનું ચંદ્રગ્રહણ હતું. તે વખતે સિક્કા પીઠાવાલા સાહેબે જે પ્રવચન કર્યું અને પ્રવચનની અંદર એમને જે વાત કરી અને આંખમાં રડી પડ્યા, લિટરલી રડી પડ્યા કે મારે ઘરે સાક્ષાત ભગવાન આવ્યા છે, ઓળખી ગયા. આ સંત દ્વારા ભગવાન પ્રગટ છે કે ઓળખી ગયા. અને સત્પુરુષે કંઈ બાકી રાખે નહીં. સ્વામી કે મહારાજ તમારી રક્ષા કરશે ને મહારાજ છે ને તમને અંતકાળે તેડવા આવશે. અને ઠેઠ સુધી એમનો હાથ પકડ્યો એકવાર તે સ્વામી બાપાએ જ્યારે અક્ષરધામમાં જાય ત્યાં સુધી એમનો હાથ પકડી રાખ્યો. એ અનુભૂતિ સર્વને થઈ જ્યારે ભગવાન ધામમાં પીઠાવાલા સાહેબ ધામમાં ગયા તે વખતે શ્રીજી મહારાજ એમને તેડવા આવ્યા એવી બધાને અનુભૂતિ થઈ. તો આવો આપણા જીવનની અંદર એક આ સુવર્ણતુલાના પ્રસંગથી ને પ્રવચનથી આ જીવનો સત્સંગ આખા પરિવારને થઈ ગયો એવો અદ્ભુત લાભ આજના દિવસે સ્મૃતિ એટલા માટે કરીએ છીએ કે શ્રાવણ સુદ તીજના દિવસે આ સુવર્ણતુલાનો ઉત્સવ લંડનની અંદર કેટલા વર્ષો પછી ધામધૂમથી ઉજવાયો હતો. લંડનની એક રીત હતી કે ત્યારે સ્વામી બાપા સભાપતિ પતી જાય ને એટલે બધા યુવકો આવે અને યુવકો આવી રીતે બાપાનો પડાવ ઉપાડેલા જ અને ઉપાડે કોનો ક્યાં હાથ જાય શું નહીં, પણ બધું એમાં કંઈક સહેજ પણ કમ્ફર્ટેબલ લાગે નહીં. આ 20 જણા હોય ને 40 હાથ હોય, ક્યાં નાખવાના અંદર? બધા અંદર નાખ્યા હોય જ્યાં જ્યાં પકડો, બધાને હોય નથી કરવું, કોઈ પાછળથી કરે. પણ આ રિવાજ કાઢતા અમને 20 વર્ષ ગયા હો. 20 વર્ષ પછી આ રિવાજ મુકાયો હતા માંડ. પણ આ રિવાજ મૂકે, પણ આમાં પણ બાપા એક શબ્દ બોલ્યા નથી કે બધાના જીવનની અંદર સ્વામી કેવી રીતે ભક્તિ વધે. અને આવું હેત કરતા કરતા કોકના જીવનમાં દારૂનું વ્યસન, કોકના જીવનમાં આ તમાકુનું વ્યસન, એ બધું સ્વામી હેત કરીને બધાને વ્યસન મુક્ત કર્યા. અને જે હાથ પકડ્યો દર વખતે યાદ કરાયો. પછી ઘણી વાર વ્યસન મુકાઈ જાય પાછું શરૂ થઈ જાય એવું થતું હોય, પણ સ્વામી બાપા એમાં થાક્યા નથી. તો આપણી જીવન શુદ્ધિ પણ એમના જીવનમાં સહજ રીતે કરતા હતા એવા અનુભવ થયા. અને છેલ્લે એટલા બધા સુખ આપ્યા છે. સુવર્ણતુલા બન્યો, જોરદાર ઉત્સવ થયો અને નીચે યુવકો નાખતા હતા. અને આ બધા પ્રોટોકોલ મૂકીને સાંઈ બાબા યુવક વચ્ચે ગયા. ખાલી 6 કે 7 જ સ્ટેપ લીધા છે, પણ આખા સ્ટેડિયમનો આખો માહોલ સ્વામી બાપાએ બદલી નાખ્યો. અને ફટ કરતા સ્વામી 2 પગથિયા ઉતરવાના એટલે એક બાજુમાં ઠાકોરજી પકડ્યા હતા, બીજી બાજુ સ્વામી હાથ પકડીને સીધા નીચે ઉતરી ગયા. આટલી મોટી ઉંમરે પણ સ્વામી બધાને રાજી કરવાનું દાન. અને એ સ્વામીના એક ક્રિયાની અંદર બધા સ્વામીથી પકડાયેલા રહેતા એ આપણે અનુભવ કર્યો છે. એ આજની સ્મૃતિ આપણે સહેજે જોઈ. ત્યાર પછી જોઈએ તો 1900 નાના મોટા તમામના અંતરની અંદર
એક પ્રતીતિ થાય કે સ્વામી બાપા છે. 1999ની અંદર હવે આપણે 15 ઓગસ્ટની સ્મૃતિ કરીશું. વિશેષતઃ તો 15મી ઓગસ્ટની જ આવી સ્મૃતિ આવશે, કારણ કે આ તિથિ પ્રમાણે શ્રાવણ મહિનાની તિથિ જોઈ. પણ 15મી ઓગસ્ટે 1999ની અંદર સ્વામી બાપા આફ્રિકાના વિચરણમાં હતા અને ત્યાં મલાવી ગયા. મલાવીની અંદર ત્યાંના ઉપરાષ્ટ્રપતિ મિસ્ટર જસ્ટિન મોલેવસ, આ મિસ્ટર જસ્ટિન મોલેવસ હતા. તે આ જસ્ટિન મોલેવસને સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા અને તે વખતે સ્વામીએ કીધું કે તમારા દેશની પણ ભગવાન રક્ષા કરશે અને અમે ભગવાનને પ્રાર્થના કરશું કે તમારી આ શ્રદ્ધા છે, વિશ્વાસ છે, આ ધર્મ છે તમારા જીવનમાં, તો તમારી પણ રક્ષા ભગવાન કરશે. આવા સુંદર આશીર્વાદ સ્વામી બાપાએ આપ્યા. 2000ની સાલમાં જઈએ તો મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ સારલોટમાં હતા અને સારલોટની અંદર તે વખતે બહુ જ મોટા ઓફિસર એ બાપાના દર્શને આવ્યા અને એ પ્રભાવિત થયા હતા. મોટા ઓફિસર હોય કે નાના બાળકો હોય, પણ 15મી ઓગસ્ટ હતી ને એટલા ભારતનો રાષ્ટ્રધ્વજ લઈને સ્વામી પાસે બધા આમ કૂચ કરતા આવતા હતા. કૂચ કરતા આવ્યા. સ્વામી કે આવો બધા બે બાજુ ગોઠવી જાઓ. તો બંનેને ચટલો સુંદર લાભ આપ્યો ફોટોનો. તો બધા બાળકો આજની તારીખે પણ આ સ્મૃતિ યાદ કરે છે. તો સ્વામી સાથે આવા ઘણા બધા પ્રસંગોમાં બાપા દરેકના હાથ ઝાલી રાખતા હોય, સાથે સાથે એમની ભક્તિ પણ ક્યારેય પણ ઓછી થઈ નથી. એમના જીવનમાં ત્યાં સરસ મજાના હિંડોળા હતા. તો હિંડોળાની અંદર પણ સ્વામી બાપા ઠાકોરજી જોવા માંડ્યા. તેમની સાથે સ્વામી બાપા વિચરણ કરતા દર વર્ષે કંઈક ને કંઈક આવા નવા પ્રસંગોની અંદર બધાને સ્મૃતિ આપતા જાય. એમ 2007ની અંદર પ્રમુખ સાહેબ અમેરિકા પધાર્યા. એડિસનની અંદર ન્યૂ જર્સીની અંદર મંદિરમાં પધારે છે. ત્યાં મંદિરમાં પણ સરસ મજાનો આપણા ત્રિરંગાને શોભે એવી રીતે બધા શણગાર કર્યા હતા અને શણગારના ઠાકોરના દર્શન કરે છે. બાપા પૂજા કરે છે. પૂજામાં પણ આવા સુંદર શણગારો હતા અને એની સાથે હાર તોરા કરે છે અને હાર તોરા પછી સરસ મજાના આપણા ત્રિરંગાને શોભે એવો હાર બનાવ્યો છે, ઝંડા ફરકાવે છે. પરંતુ સ્વામી એમના અંતરની અંદર જુઓ તો ત્યાગલો સ્વામી, ઈશ્વર સ્વામી એ પણ ધ્વજવંદન સાથે ત્યાં આગળ બધાને સ્મૃતિ આપે છે. પણ 2007ની ન્યૂ જર્સીની સ્મૃતિ યાદ આવે છે, કારણ કે ન્યૂ જર્સીની અંદર એડિસનમાં એટલું મોટું મંદિર આપ્યું, હરિમંદિર. પરંતુ એ મંદિર નાનું પડે, હોલ નાનો પડે. એટલો સત્સંગ વધ્યો એટલે પછી ઉત્તર અને દક્ષિણ બે ભાગ પડે. ઉત્તરવાળા છે ને શનિવાર આવે અને દક્ષિણ વિભાગવાળા રવિવાર આવે. બે ભાગમાં આવે ત્યારે પણ બંને હોલ ભરાઈ જાય છે. આવો અદ્ભુત હોલ સત્સંગ વધ્યો. એમાં સહજાનંદ નામનો 16 વર્ષનો છોકરો રોજ રાત્રે જ્યાં આપણે ગોડાઉન હતું ત્યાં ડેકોરેશન વિભાગની સેવા કરવા માટે જાય અને સેવા કરવા માટે રાત્રે 1:30-2 વાગે એ છોકરો પાછો આવતો હશે અને કંઈક એને ઝૂકવું આવ્યું કે ગમે તે હોય અને પાછળ ટ્રકની પાછળ ગાડી ઘૂસી ગઈ અને છોકરો 10 ફૂટ ખલાસ થઈ ગયો. અને યોગેન્દ્રભાઈ આપણા જૂના સત્સંગી યોગેન્દ્ર પરમાર, આખો પરિવાર અમદાવાદ હતો ત્યારથી સત્સંગી અને એકનો દીકરો અઢાર વર્ષનો જાય ગમે તે હોય ને મનથી ભાગી જાય. પણ આ પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવવાથી ને એટલો બધો સત્સંગની દ્રઢતા થઈ, એનો હાથ સ્વામીએ પકડી રાખ્યો છે તો જીવનમાં ક્યારે પણ છોડ્યા નથી. અને તે દિવસે સ્વામી યોગેન્દ્રભાઈ સ્વામી પાસે આવ્યા. બાબા સ્વામી કે તમારો દીકરો અક્ષરધામમાં બેસી ગયો છે, મહારાજની સેવા કરતા રહ્યો છે ને. હવે જુવાન છોકરાને બધાને લાગે પણ એના ઘરવાળાને પણ એટલા ધન્યવાદ આપવા જોઈએ. બે જણા એક બાપાએ કીધું અક્ષરધામમાં બેઠો છે, પછી આંખમાંથી એક આંસુ પણ પડ્યું નથી. પહેલાં દુઃખ થાય પણ બાપાએ કીધું પછી કશું જ નહીં. અને પછી એને વિચાર આવ્યો કે બાપાએ કીધું છે ને અક્ષરધામમાં દીકરો બેસી ગયો છે એટલે આ તો આનંદનો દિવસ કહેવાય. આ અવસર દુઃખનો ન કહેવાય, કારણ કે સૌથી મોટું સુખ જે અક્ષરધામનું છે, અક્ષરધામનું સુખ લેવા બેસી ગયો છે. તો મારે રવિવારની અંદર પ્રસાદમાં બધાને સાકર વેચી છે. તો હજારો ભક્તોની સભાની અંદર એને સાકર વેચી અને બાપા જ્યારે પૂજા કરતા હતા ત્યારે યોગેન્દ્રભાઈ અને ઘનશ્યામ બાપા નાચે. આ બધું યોગેન્દ્રભાઈ નાચવા માંડ્યા કે સ્વામી બાપા પાસે એટલા બધા મુજરા લીધા અને જાણે એક આનંદનો ઉત્સવ હોય, જેમ લગ્નનો પ્રસંગ હોય એવો ઉત્સવ મનાયો. જો આ સાચી સમજણ આપી છે ને એ જ સ્વામી બાપાએ આપણો હાથ પકડ્યો, એની અનુભૂતિ છે. એટલે જીવનની અંદર સુખમાં અને દુઃખમાં ક્યારેય પણ સત્પુરુષ આપણો હાથ છોડતા નથી.
એ ન્યૂજર્સી યોગેન્દ્રભાઈને આજે આપણે વિશેષ યાદ કરીએ. 15મી ઓગસ્ટના દિવસે આપણે જોઈએ તો 2014ની અંદર પ્રમુખ સ્વામી મહારાજની જે આપણા માટેની ભક્તિ એ અદ્વિતીય હતી. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે અમેરિકા ગયા તે વખતે કોઈ સંજોગો એવા નહોતા કે પ્રમુખ સ્વામી મહારાજને સારંગપુરથી બહાર લઈ ગયા. કારણ કે હૃદયની પરિસ્થિતિ બહુ જ નાજુક હતી. 1998ની અંદર સ્વામીને બાયપાસ કરાયા પછી 5 જગ્યાએ બાયપાસ કરેલું. એમાં એક જગ્યાએ હૃદયમાંથી નજીકમાંથી ત્યાં નળી લીધેલી, બાકી 4 નળી પગમાંથી લીધેલી બાયપાસ કરાવી. એ 4 નળી બ્લોક થઈ ગઈ હતી. ખાલી એક જ નળી ઉપર હૃદય ચાલતું હતું એટલે ડૉક્ટર બધા ટેન્શન હતા. કંઈક થયું, એમાં બ્લોકેજ આવ્યું તો પતી ગયું, પૂરું થઈ ગયું તરત જ. એટલે ડૉક્ટર તો ના પાડતા હતા, પણ તેજસ પટેલ કે બાપાની ઈચ્છા છે ને એટલે આપણે જવું જોઈએ. બધા એકદમ રિસ્ક નહીં પ્લેનમાં, રિસ્ક તો છે જ કે, પણ જેવું અહીં રિસ્ક એવું ક્યાં છે કે, પણ બાપાની ઈચ્છા છે ને એટલે લઈ જવાય. એટલે એ પણ સાથે આવ્યા અને 2014ની અંદર સ્વામી બાપા આ ઓગસ્ટ મહિનાની અંદર જ્યારે પધારે છે. 2011થી દરેક ઓગસ્ટ મહિના બહુ જ ખરાબ ગયા છે. 12ની અંદર પણ ભયંકર, 11માં તો અમદાવાદમાં અત્યારે મુંબઈ હતા સ્વામી, ત્યારે એમ જ લાગે એકદમ શ્વાસન થઈ ગયેલો કે હવે બાપા નહીં રહેવું લાગતું હતું. 2012માં પણ અમદાવાદમાં ભયંકર બીમારી આવી. 2013માં એ પણ ભયંકર. 2014માં તો ખબર નહીં કે એમણે એટલું બધું ઐશ્વર્ય વાપર્યું કે અમેરિકામાં 13 દિવસ રહ્યા ને બધાને એટલો બધો આનંદ કરાવી દીધો, જબરજસ્ત આનંદ કરાયો. અને આવા સુખ વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં આગળ પહોંચ્યા તે વખતે 15મી ઓગસ્ટે આવી. 15મી ઓગસ્ટ આવી તે દિવસે બાપાએ સંકલ્પ કર્યો કે આપણે જે અક્ષરધામ બને છે ને ત્યાં આગળ આપણે કુંભ મૂકવા જવું છે. તો જ્યાં શ્રીજી મહારાજની મૂર્તિ જ્યાં બિરાજમાન થવાની હતી અને એ જગ્યાએ જ્યાં પ્લિન્થ સુધીને આપણે અક્ષરધામનું કામ આવી ગયું હતું અને ત્યાં આગળ બાપા ત્યાં પધારે છે અને પ્લિન્થ સુધીની મૂર્તિમાં સ્વામી બાપા ત્યાં પધારીને સ્વામી બાપા અને મહંત સાંઈ મહારાજ આ બંને ગુરુના હાથે જબરજસ્ત પૂજન થયું. અને પછી કળશ જ્યાં મહારાજની મૂર્તિ બેસવાની છે ત્યાં આગળ મહારાજ બાપાના હાથે આ કળશનું સ્થાપન થયું. બોલો અક્ષય કુસુમ મહારાજની જય. 15મી ઓગસ્ટના દિવસે પ્રમુખ સાંઈ મહારાજે સંકલ્પ કર્યો અને એ સંકલ્પ પછી તો મહંત સાંઈ મહારાજે પૂરો કર્યો. આટલું મોટું કામ હોય ને તો સામાન્ય માણસનું કામ જ નહીં પૂરું કરવાનું, એ સ્વરૂપ હોય ને તો જે પૂરું કરી શકે એનો અનુભવ પણ બધાને ત્યાં થયો. તો આ 15 ઓગસ્ટના દિવસે 2014માં ધામધૂમથી આ ઉત્સવ ત્યાં થયો. એની સ્મૃતિ અત્યારે આપણે માણી રહ્યા છે કે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ બંને ગુરુની સાથે પૂજ્ય ઈશ્વર સ્વામી આજે ઠાકોરજી લઈને ઊભા છે અને બાપાએ ખૂબ સુખ આપ્યું ત્યાં 13 દિવસની અંદર. તો એ 15 ઓગસ્ટને પણ આપણે યાદ રાખીએ કે અક્ષરધામમાં જે પ્રથમ કુંભ મહારાજની મૂર્તિની જગ્યાએ એ પ્રમુખ સ્વામી મહારાજે જાતે મૂક્યો હતો. અને તે વખતે કેટલા બધા હૃદયોની બીમારી વચ્ચે સ્વામી બાપાની ભયંકર બીમારી વચ્ચે એમના મુખારવિંદ પરથી કોઈને ખબર પડે નહીં કે સ્વામીને આટલી બધી તકલીફ છે. તો આવા તેજસ્વી મુખારવિંદથી બધાને તેજસ્વી બનાવે છે. તો સ્વામી બાપાએ આ જબરજસ્ત ભૂમિતલનું પૂજન કર્યું. 2015ની અંદર બાપા સારંગપુરમાં હતા, છેલ્લી અવસ્થાની અંદર, ત્યારે તો હાથ પણ શિથિલ થઈ ગયા હતા અને બહુ પરાણે બધા હાથ હાલે નવું ચાલતું હતું. પરંતુ સ્વામી બાપાના જીવનની અંદર આ 2015માં પણ રાષ્ટ્રધ્વજ અને ચડી એ લઈને સ્વામી બાપા બહાર પધાર્યા. ડૉક્ટરે બહાર પાડી કે બહાર નહીં જવાનું, કે જે બે કેબિનમાંથી કરો. મેં તો કેબિનમાંથી ધ્વજવંદન થતું હશે, એ ધ્વજ ક્યાં ફરકાવો? બધું તમે 2 મિનિટ માટે પણ રજા આપો તો આપણે ત્યાં બહાર ખુલ્લામાં ધ્વજવંદન કરીએ અને થોડા હરિભક્તન તમે એટલા દૂર રાખીએ, એટલે થોડું ડિસ્ટન્સ રાખીને પછી એટલો ક્લિયર કર્યો. ડૉક્ટરે માન્ય કર્યું એટલે એમાં પણ બાપા બહાર ખુલ્લામાં પધાર્યા અને ત્યાં અદ્ભુત ધ્વજવંદન કર્યું. એની સ્મૃતિ આપણે માણી રહ્યા છીએ. તો 2015ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની એક વિશેષ સ્મૃતિ આપણે જોઈએ કે ત્યાં આગળ ધ્વજવંદન કરેલું, ત્યાં આગળ આપણે તિથલ બધા છોકરાઓએ પણ અદ્ભુત
જ્યાં નૃત્ય કર્યું હતું એની સ્મૃતિ થાય તો નાની વિડીયોના આપણે દર્શન કરીએ કે પ્રમુખ સાંઈ મહારાજ અને મોહન સાંઈ મહારાજની આ વિશિષ્ટ સ્મૃતિ આપણે માણીએ. આ એક આપણે સ્મૃતિ માણી 2015ની અને 2016માં તો આપણે જાણીએ છીએ કે બાપા સુદામ પધાર્યા હતા. તેમને 4 દિવસ દર્શન માટે આવ્યા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ રહેવાયું એને કીધું કે સાહેબ 15મી ઓગસ્ટે તો ઘણા બધા મળવા આવતા હોય એ કે મારે એ દિવસે જ જવું છે. એટલે દિલ્હીની અંદર જેમ અત્યારે ધ્વજવંદન થઈ ગયું હશે અને ત્યાર પછી સીધા જ મોદી સાહેબ અમદાવાદથી હેલિકોપ્ટર બેસીને સારંગપુરમાં આવ્યા અને સારંગપુરમાં જ્યારે પધારે છે તે જ વખતે મોદી સાહેબ જે પ્રવચન કર્યું કે તમે તો ઘણા બધાએ તમારા ગુરુ ગુમાયા છે, મેં મારા પિતા ગુમાયા છે. એ પિતા તુલ્ય પ્રેમ મોદી સાહેબને જે આપ્યો હતો એ આપણે એમના મુખે સાંભળીએ કે આવું અદ્ભુત પ્રવચન કે બેન અહીં આપણે સાંભળીએ. આખી દુનિયાને રડાવે એવી શક્તિવાળા પણ એક સ્વામીની ભક્તિથી રડી પડતા અને વાસ્તવિકમાં જોઈએ તો એના માટે સ્વામી બાપાએ ઘણું બધું કર્યું છે. 2007માં જ્યારે બોચાસણની અંદર સંસ્થા શતાબ્દી મહોત્સવ વખતે આવ્યા તે વખતે નીલકંઠ વર્ણી પાસે સ્વામી એમને લઈ ગયા, અભિષેક કરાયો. નીલકંઠ વર્ણીના હાથમાં નાણાછડી બાંધી હતી અને એ નાણાછડી સ્વામી બાપાએ જાતે છોડીને મોદી સાહેબને બાંધી અને તે વખતે એમને કીધું કે ભગવાન તમારી રક્ષામાં છે, આ રક્ષા ઉપર બાંધીએ છે. હવે દુનિયામાં કોઈની તાકાત નથી કે તમારે કંઈ તકલીફ લાગી શકે, આ ભગવાન રક્ષા કરશે. આવા આશીર્વાદ બાપાએ ત્યારે એમને આપ્યા હતા. એની પણ સ્મૃતિ આપણને સહેજે થાય. એટલા માટે કહે છે કે મારો હાથ બાપાએ ઝાલી રાખ્યો હતો તો એવો ને એવો હાથ સત્પુરુષ ધામમાં ગયા. પરંતુ મોટા પુરુષ ક્યારેય પણ પૃથ્વી ઉપરથી જતા નથી. એની પ્રતિનિધિ પણ આપણને સહેજ આવે અને એ દિવસથી મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ અંતર્નિહિત થયા અને એનું એક સુખ આપણને આપવા માંડ્યા. અને એની પણ સ્મૃતિ જોઈએ તો 2018ની અંદર મહંત સ્વામી મહારાજ અટલાદરામાં હતા અને તે વખતે અટલાદરાની અંદર બધા કાર્યકર્તાઓને મહંત સ્વામી મહારાજ બે હાથ જોડીને પગે લાગે છે અને સ્મૃતિ આપે છે. ત્યાર પછી મહંત સ્વામી મહારાજ 15 ઓગસ્ટનો દિવસ હતો, અદ્ભુત ધ્વજ ફરકાવે છે અને તે વખતે નાનો એક હર્ષ જેમ સિતાર લઈને આવ્યો હતો તો સિતાર પર એવી પ્રસાદીની કરે છે અને તે વખતે મહંત સ્વામી મહારાજ ત્યાં બિરાજમાન હતા. ત્યારે બધા જે સંવાદ કરનાર યુવકોને એક વિશિષ્ટ સ્મૃતિ બાપાની જેમ જ આ સુખ એમને આપવાનું શરૂઆત કર્યું. બધાના હાથ પકડ્યા છે, એ હાથ ક્યારેય છોડતા નથી. અને તે વખતે એક વિશિષ્ટ હતું કે શાકાહારી મસાલા એનું જે સર્ટિફિકેટ હર્બલ કેરને TUV 5 સાઉથ એશિયાના પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આ સર્ટિફિકેટ મળ્યું હતું. નિખિલેશ સાહેબ બહુ રાજી થયા હતા. એટલે આપણે નિખિલેશ સાહેબને પણ યાદ કરીએ. નિખિલેશ સ્વામીને 2011માં ભયંકર તકલીફ થઈ ગઈ અને સ્વામીએ સ્પેશિયલ અમેરિકા મોકલ્યા અને અમેરિકા મોકલ્યા ટ્રીટમેન્ટ કરાવી. તો આજે પણ આપણે એના દ્વારા કાર્યરત થયેલા જોઈએ છે. તો આ મોટા પુરુષ બધી પ્રકારે એ કેર કરતા હોય છે. તો 2019ની અંદર મોહન સાંઈ મહારાજ નૈનપુરમાં હતા. હવે નૈનપુરમાં તો એકાંતમાં જ હતા, કોરોનામાં હતા, તેમ છતાં પણ મોહન સાંઈ મહારાજે ત્યાં પણ અદ્ભુત ધ્વજવંદન કર્યું હતું. એ ધ્વજવંદનની પણ આપણે સ્મૃતિ કરીએ અને સાથે સાથે જોઈએ કે 2023ની અંદર અમદાવાદની અંદર હતા તે વખતે આઝાદીનો અમૃત મહોત્સવ ધામધૂમથી ઉજવાતો હતો અને તે વખતે પણ જબરદસ્ત ધ્વજવંદન જે જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજે ઘણી બધી સ્મૃતિઓ આપી હતી એ જ જગ્યાએ એવી રીતે મહંત સ્વામી મહારાજે આ ધ્વજવંદનની સ્મૃતિ આપી. સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ, એ શતાબ્દી મહોત્સવનું પણ આમંત્રણ મહંત સ્વામી મહારાજે ત્યાં આગળ આપ્યું. ત્યાર પછી 2024ની અંદર મહંત સ્વામી મહારાજ આણંદમાં હતા અને આણંદની મંદિરની અંદર જ્યારે પધારે છે તે વખતે પણ આવા અદ્ભુત સ્મૃતિઓ રંગોળી થઈ હતી અને તે વખતે મહંત સ્વામી મહારાજે ત્યાં લખાણ પણ વાંચ્યું, દર્શન કર્યા, સંધ્યા સભા થઈ અને સભાની અંદર પણ આજે ધ્વજવંદન મહંત સ્વામી મહારાજના હાથે અદ્ભુત થયું હતું એની પણ સ્મૃતિ થઈ હતી. અને છેલ્લે આપણે જોઈએ તો 2026ની અંદર
મોહનસાઈ મહારાજ અમદાવાદમાં છે, અને આજે સવારે જે ધ્વજવંદનનો જે લાભ આપ્યો એની સ્મૃતિઓ આપણે જોઈએ કે એમના જીવનની અંદર એમને પણ આવી ભાંગતી ઉંમર 93 વર્ષની ઉંમરે પણ એમના જીવનમાં દેશભક્તિ, ગુરુ ભક્તિ અને પ્રત્યેક સંતો હરિભક્તો પ્રત્યેની લાગણી એ પણ ઉભરી આવે છે કે સત્પુરુષ પૃથ્વી ઉપરથી જતા નથી, એનું એક સુખ આપણને આપતા જાય છે. તો 2026નો આ તાજો દાખલો જોઈએ કે આજની સવારે જે મોહનસાઈ મહારાજે ત્યાં જે ધ્વજવંદન કર્યું એ ધ્વજવંદનની આજે આપણે દર્શન કરીએ કે આવી અદ્ભુત ધ્વજવંદનની પ્રથા એની અંદર ભારત સ્વતંત્ર થયું, પરંતુ આપણે જાણીએ છીએ કે આપણે જન્મથી આપણે આ જગતની અંદર આ માયાની અંદર આપણે ગૂંથાયેલા છે. આપણે પરતંત્ર છે, તો આપણા જીવનની અંદર આપણને એવા સત્પુરુષ મળ્યા છે કે જ્યારે ક્યારેય પણ આપણા જીવનની અંદર આ બાબતમાં હતાશા, નિરાશા આવે એવું નથી. ગમે તેવા સંજોગો આવે ને એમાંથી રસ્તો કાઢનાર આ સત્પુરુષ. આપણે જાણે કૂવામાં પડતા હોય ને શેઠ ત્રણું હાથમાં આવી ગયું હોય ને, ગમે એટલા પૈસા આપે ને તો છૂટે નહીં. તો એ ત્રણાનો પણ ઉપકાર આપણે ભૂલતા નથી. આ સત્પુરુષ એવા મળ્યા છે કે આપણા જન્મનો આપણા જીવનની અંદર આપણે માયા વળગી છે એ માયામાંથી હાથ પકડીને બહાર કાઢે અને ઠેઠ અક્ષરધામમાં લઈ જાય એવા સત્પુરુષ મળ્યા છે. એવા સત્પુરુષના ચરણે પ્રાર્થના કરીએ કે ભારત ભલે સ્વતંત્ર થયો, પરંતુ આપણે પણ એમાંથી જન્મ મરણના આ દુઃખમાંથી આપણે સ્વતંત્ર થઈએ અને આવી આપણી ગુરુ ભક્તિ વધતી જાય, એની સાથે સાથે દેશભક્તિ પણ આપણા જીવનમાં સુદૃઢ થાય એવા આશીર્વાદ આપણને સૌને આપે એ એમના ચરણોમાં પ્રાર્થના.